નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ગુમા, બોપલ, સેલા સહિતના વિસ્તારમાં વરસાદ। સેટેલાઇટ પ્રહલાદનગરમાં પણ વરસાદ। જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। બાળકોએ પહેલા વરસાદની મજા લીધી હતી, છબછબિયા કર્યા હતા, કારણ કે ઘણા સમયથી આ વરસાદની રાહ અમદાવાદવાસીઓ જોઈ રહ્યા હતા। ઉકળાટ પણ ભારે હતો। ગઈકાલથી જ બફારો પણ વધારે હતો અને ત્યારબાદ સાંજે વાતાવરણ પલટાયું। ભારે પવન બાદ વરસાદ વરસતા લોકોએ એકંદરે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે વાતાવરણમાં ટાઢક વળી છે। તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાએ વરસાદ જોવા મળ્યો અને ખાસ કરીને જુઓ, નાના બાળકો જે પ્રકારે આનંદ લઈ રહ્યા છે, કારણ કે આ વરસાદની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા। બફારા બાદનો આ વરસાદ છે। લોકોને હતું કે જ્યારે ચારેક ઓર વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં, કેમ નહીં? અને આજે તેનો જવાબના ભાગરૂપે સાંજ બાદ વાતાવરણ બદલાયું અને જ્યારે લોકો ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન લગભગ 7:30 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને જે અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાંજના સમયે ભારે વરસાદ છે તે શરૂ થયો હતો ને આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે અમે ઈદગાહ પાસે છે અને આસપાસના તમામ વિસ્તારો, માધુપુરા હોય, કાલુપુર હોય કે અન્ય તમામ વિસ્તારો છે, ત્યાં ભારે વરસાદ છે તે વરસ્યો છે અને ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર છે તે પાણી જે ફરી વળ્યું છે। જે રીતે લોકોને અવરજવરમાં બિલકુલ મુશ્કેલી પડતી હોય છે, કેમ કે અત્યારે ઘરે જવાનો સમય હોય છે ને। બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે ભરાયું છે। મહત્વનું છે કે જે રીતે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરમી પડતી હતી, લોકોને વરસાદને કારણે બફારાથી રાહત મળ્યો છે। આપ દ્રશ્યો જુઓ કે બાળકો છે કઈ રીતે પાણી જે રસ્તાઓ પર અને ભરાયા છે તેમાં જે નહાય અને મોજ કરી રહ્યા છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 3 થી 4 દિવસમાં વરસાદની આગાહી કરી છે અને અમદાવાદમાં બપોર બાદ જે વાદળછાયું વાતાવરણ હતું ને સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ને અત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારો એટલે કે સમગ્ર અમદાવાદમાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ મુજબ જ અલગ અલગ વિસ્તારોમાં છે હવે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। કેમેરા પર્સન રોશન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।